સમાચારમાં આગળ વાત કરીશું જામનગરથી। જામનગર પોલીસે વર્ષ 2006ના ડબલ મર્ડર કેસમાં છેલ્લા 20 વર્ષથી ફરાર રહેલા આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડી મોટી સફળતા સામે આવી છે। પંચરત્ન કોમ્પ્લેક્સ ખાતે થયેલી હત્યાના કેસમાં આરોપી જીતેન ઉર્ફે જીતુ રમેશચંદ્ર ગુપ્તા નામ બદલીને પવન કુમાર તરીકે ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લાના અજીતમલ તાલુકામાં છુપાઈને રહેતા હતા। જે આઈજી અશોક કુમાર યાદવના માર્ગદર્શન હેઠળ રચાયેલી એસઆઈટી ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ફિલ્મી ઢબે રેકી કરી આરોપીને દબોચી લીધો છે। જે લાંબા સમયથી પેન્ડિંગ કેસમાં પોલીસે બતાવેલી ચુસ્ત કામગીરીને લઈને પ્રશંસા થઈ રહી છે। જે 20 વર્ષથી ફરાર હત્યાનો આરોપી ઝડપી પાડવામાં આવ્યો છે। જામનગર પોલીસે ઉત્તર પ્રદેશથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। જે 2006ના ડબલ મર્ડર કેસમાં સફળતા મળી છે। જે નામ બદલીને રહેતો હતો આરોપી, જેને તેને પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યો છે। જે એસઆઈટીની ટીમથી ફિલ્મીની ઢબે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જામનગર સિટી બી ડિવિઝન વર્ષ 2006 દરમિયાન ડબલ મર્ડરનો બનાવ બનેલો હતો અને જેના આરોપીઓ એરેસ્ટ કરવાના બાકી હતા। તો આ બનાવને અનુસંધાને ઘણા લાંબા સમયથી આરોપી ફરારી હોય અને એને એરેસ્ટ કરવા રિસ્પેક્ટેડ રેન્જ આઈજીપી સર અશોક કુમાર સર દ્વારા એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવેલી હતી અને આ હુકમના આધારે રિસ્પેક્ટેડ એસપી સરના સીધા માર્ગદર્શન હેઠળ સિટી બીપીઆઈ પ્રેમલ ઝા અને એમની ટીમ પીએસઆઈ મોઢવાડિયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ, કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ અને સાજિદભાઈ, આ તમામ દ્વારા એક સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લાના અજીતમલ ગામેથી જે એક આરોપીને પકડી પાડવામાં આવેલો છે, જેનું નામ છે જીતેન ઉર્ફે જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગુપ્તા ઉર્ફે જીતુ પોરવાલ, સન ઓફ રામચંદ્ર ઉર્ફે પવન કુમાર। આ આરોપીને ત્યાંથી લાવી અને હાલ જામનગર જિલ્લા કોર્ટ ખાતે રજૂ કરવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી જે અગાઉની બાકી છે તે કરવામાં ચાલુ છે।